મુસ્લિમ લોકો જેથી કાંઈ કરતા હશે ને 4 વર્ષ એટલા કદાચ હિન્દુ લોકો પણ નહીં, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક આપણે ચૂકતા હોય એવું લાગે છે. માંડવીમાંથી ગાયનું માથું મળવું અને ડુમરામાંથી કહી શકાય કે 2 થી 3 4 ગાયો અમારી આજે કઈ જગ્યાએ ભટકી રહી છે એ જ્યારે આપણે જોશું ત્યારે ખરેખર હૃદય કંપી ઉઠશે. આજે અગિયારસ છે અને લોકો ધર્મ માટે અગિયારસ રાખતા છે, પરંતુ આ ગાયું કહી શકાય કે 500 જેટલી ગાયું મજબૂરીને લીધે આજે કેટલાય દિવસોથી અગિયારસ રાખી રહી છે, કે ઉપવાસ કરી રહી છે. અને ઘણી ગાયોનો મેં કેમેરામેનને આપણે જોયું કે એની ચામડી ઉતરી ગઈ છે અને 2-3 ગાયો પણ ગઈ છે, જે આજનો જ બનાવ છે. આજે મેં વાત કરી સુરજગીરી અને હરપાલસિંહ, પ્રમોદસિંહ અને બધા જાગૃત જે યુવાનો જે છે માનુકવાના, ત્યારે એ ફોન કર્યો અને આવીને જોયું તો ખરેખર હૃદય દ્રવી ઉઠ્યું છે. સ્થળ છે માનુકવાથી ભારાસર અને વાંસસીમમાં આ 500 જેટલી ગાયું છે. વાત કરશું આપણે માલધારીને. આજે ગાયું એક મરી ગઈ છે અને 2-3 બેઠી છે, મરવાની તૈયારી જ છે. અને એમાં બધી ગાયોની પરિસ્થિતિ શું છે? હાડકા, ચામડી ઉતરી જવી શું છે? એ તો ડોખના લીધે જો ખાવાનું ન હોય એમાં પછી બાવરીમાં રાખે એમાં પાછી ચામડી ઉતરી ગઈ છે. એ છે કે બીજો ખાવાનું ન હોય એમાં નોખડમાં બીજો ચામડી ઘણી ઉતરી ગઈ છે. નાબરા ચોપા છે એ ઉઠી ના આગે તો ઘસાઈ ગઈ ને પણ ચામડી ઉતરી ગઈ છે. અને હરપાલ દેવ જેવા કેટલાય લોકો આપણા જે વડવો વીર પુરુષ થઈ ગયા છે, ગાયો માટે માથા દઈ દીધા. અત્યારે માથા દેવાની જરૂર નથી, પરંતુ જાગૃતતાની જરૂર છે. અને જાગૃતતા અત્યારે માનુકવાના યુવાનો દેખાડી છે. એમાં સુરજગીરી છે, પ્રમોદસિંહ છે, બધાના નામ નથી આવડતા, હરપાલસિંહ છે, અને દરેક આપણે બધાનો પરિચય લેશું. અને ખાસ કરીને એમને ક્યારે ખબર પડી અને હવે એ લોકોની શું અપીલ છે, કારણ કે એક યજ્ઞ છે અને યજ્ઞમાં જો તમે આહુતિ નહીં આપો તો ખરેખર તમારો માનવ ધર્મ લાજે એવી પરિસ્થિતિ છે અત્યારે. ત્યારે ખાસ કરીને હવે અત્યારે દુષ્કાળનો એક ઓરો કચ્છમાં આવી રહ્યો છે, ત્યારે પાણીની તંગી છે, ઘાસની તંગી છે, ત્યારે શું કરી શકાય? અને સુરજગીરીને મળશું આપણે અને અન્ય મિત્રોને મળશું. ગાય હું તો અમે શું આવજો કરીએ એટલે આ રોડ ઉપર, અને થોડીક અમને પેલા જાહેરાતની ને મોટી જાહેરાતો આવતી હતી કે જેટલી ગાયું હોય એટલી અમને આપી જાઓ આમ તેમ, અને અહીંયા ગાયું ચાલતી હતી. અમે અહીંયાથી અમારો રસ્તો છે એટલે પસાર થતા ત્યાં અનવર ચાકી અમને વાત કરી કે ભાઈ અહીંયા કના ગાયું દુખી છે. આજે અમે બપોરે અહીંયા કને આવ્યા તો નથી ચરો અને નથી અહીંયા કને પાણીની વ્યવસ્થા, એટલે અમે તમને બોલાવ્યા કે ભાઈ તમારા માધ્યમથી આના માટે અમે કાંક કરીએ. અમે માલધારીને પૂછા કરી તો એનામાંથી એવી જાણવા મળ્યું કે જયંતિભાઈ ઠક્કર ડુમરાવાળા ત્યાંથી ગૌશાળામાંથી આ ગાયું બધી અહીંયા કને મૂકી ગયા છે. અત્યારે હવે પૂછા કરી છે તો એમ કહે છે કે જયંતિભાઈ એમ કહી ગયા હવે તમે તમારી ગાયું સાચો ને તમે સાચો. અહીંયાથી 600 થી 700 ગાયું આજથી 8-10 દિવસ પહેલા લઈ ગયા છે. એ દરેક ગામડાઓમાં થોડી મૂકી ગયા છે. અત્યારે 250 ગાયું અહીંયા છે, 100 ગાયું માનુકવામાં ફરે છે, 50 ગાયું કોડકીમાં ફરે છે. એટલે આ ગાયુંનો કોઈ અત્યારે ધણી નથી. એટલે અમારી એવી માંગણી છે કે ગમે એમ કરીને આ લોકો આ ગાયોને આપણે જે મદદ આપણાથી થાય. અમારે સરપંચથી અત્યારે વાત થઈ અને અમે પંચાયતથી કાલથી પાણીનો પ્રશ્ન પૂરું કરશું. અવાડો કે એ પણ અમે કરાવી શકશું, અને જેટલો બની શકે એટલો ગામ તરફથી કે બીજા કોઈ પણ હોય એને ચરાની આના માટે વ્યવસ્થા કરે. આ લોકો તો અહીંયા કને નદણી હતી જેને આપણે કહીએ છીએ કે આપણી માતા છે, પણ આ લોકો ખાલી ફોટા પડાવવા પૂરતા જ આ બધા પાંજરાપોળોના નાટક કરે છે. અને અહીંયા કને ખુલ્લે આમ ગાયું ખોટી રીતે મૂકી ગઈ છે. આનો કોઈ ધણી નથી. અત્યારે અહીંયા 300 ગાયું છે. આ જે પરિસ્થિતિ થઈ અને એમાં જ પટેલ અગ્રણી છે એનું હૃદય દ્રવી ઉઠ્યું, અને આજે એને કહી શકે કે આજે રાત્રે યા તો વહેલી સવારે ઘાસ માટે તૈયારી કરશું. તો મળીએ એમને. શું આ પરિસ્થિતિ જોઈને છેલ્લા 3 વર્ષ મંદિર તરફથી ગાડી અલગ જગ્યા મોકલે છે, તો હવે આ મેન નજીક છે એટલે લગભગ 30 ગાસડી અમે 2-3 દિવસની વ્યવસ્થા કરી આપીએ. અપીલ કરશો? કારણ કે આજે જૈન છે, પટેલ છે, ક્ષત્રિય સમાજ, દરેક સમાજ અત્યારે સક્ષમ છે, મુસ્લિમ સમાજ પણ. શું અપીલ કરશો? ભલે બધાને છે, પણ આ જોઈને એકદમ અત્યારે 100% ખોટું જ છે. અને આના માટે અમે કાલથી બધે અમે સાથે કર્યો છે કે 2 લાખ રૂપિયાનો ફાળો અમે કાલથી અમે ચાલુ કરશું. અને અમે અમારા 2 લાખ રૂપિયા પૂરા નહીં થાય, પણ છતાં વધારે બીજા થતા હતા આના મીડિયાના હિસાબે આગળ કરો એટલી અમારી અપીલ છે. તો અમારા ન્યૂઝ તો જ સાર્થક ગણાશે કે આ 2 લાખ રૂપિયાની જે પહેલે લોકો કરી છે એમાં તમે ખરેખર એક મીંડું ઉમેરી ખરેખર દર્શકો બધા જાગૃત થાય. અને માનુકવામાં હવે નંબર ખાસ કરીને આપીશ તો નંબર છે, હું નંબર સુરજગીરી તમારો નંબર બોલો. નંબર 98-255 76-177. જી, સુરજગીરીનો સંપર્ક કરી શકો છો. પ્રમોદસિંહ જે પત્રકાર છે એમનો પણ સંપર્ક કર્યો. પ્રમોદસિંહ તમારો નંબર આપી દો. 94-287-48-856. જી શાહભાઈ તમારા એક નંબર આપી દો. એટલે 94-85-66-125. જી, તો આ નંબર છે. ખરેખર એમાં અપીલ કરશો. દેવજીભાઈ પણ તમે અપીલ કરશો. 99-13-99-87-67. 92-253-15-500. જી ગઢવીભાઈ
94-267-89-025. તો આ બધા જ નંબર છે અને હું ડિસ્પ્લે ઉપર પણ આ નંબર ટાઈપ કરીશ, તો ખરેખર જેને પણ ઈચ્છા થાય તો ખરેખર ફોન ઉપાડો અને તમારી યથાશક્તિ ફૂલ એક પાંદડીમાંથી એક ફૂલ બનશે અને ગાયું બચશે. ને મારી એવી ઈચ્છા છે કે પાછો એક મહિના પછી હું આવું ને આ ગાયું તાજી માજી હોય, અને એ જ અમારા ન્યૂઝનો અને અમારા સમાચારનો એક ઉદ્દેશ હશે. રૂબરૂ જોવી હોય તો આ નંબરમાંથી પણ તમે સંપર્ક કરી શકશો. એ લોકો તમને અહીંયા લઈ આવશે અને કઈ પરિસ્થિતિમાં આ ગાયું જીવી છે એના માટે પણ તમે માનુકો પુરુષવાર્થ ડેવલપમેન્ટ જેમની ઓફિસ છે ગુરુની બસ સ્ટેન્ડ ઉપર, કોઈ પણ વ્યક્તિ તમને અહીંયા લઈ આવશે.